હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઘઉંના ફાડા અને મગની દાળની વેજીટેબલ ખીચડી બનાવીશું. તો અત્યારે બધા શાકભાજી બહુ સરસ આવતા હોય, તો આપણે મસ્ત મજાની એકદમ સરસ હેલ્ધી એવી ખીચડી બનાવીને તૈયાર કરીશું. તો આજની મસ્ત મજાની રેસીપી છે. વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરી રેસીપી જોજો. બહુ મસ્ત આ ખીચડી બનીને તૈયાર થાય છે અને આ ખીચડી તમે વેટ લોસ કરવામાં પણ ઉપયોગી થશે. આજની મસ્ત મજાની રેસીપી ઘઉંના ફાડા અને મગની દાળની વેજીટેબલ ખીચડીની રેસીપી જોઈ લઈએ. તો ચાલો આજની રેસીપીની શરૂઆત કરીએ. તો આજે આપણે એકદમ સરસ હેલ્ધી એવી ખીચડી બનાવીશું. તો તેના માટે મેં એક વાટકી ઘઉંના ફાડા લીધેલા છે. આ ઘઉંના ફાડા તમને કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે. બધા કરિયાણાની દુકાને હોય કે જનરલ સ્ટોરમાં બધે તમને મળી રહેશે. તો મેં અહીંયા એક વાટકી ઘઉંના ફાડા લીધેલા છે ને આપણે અહીંયા એક વાટકી મગની છડી દાળ લેવાની છે, જે પીળી દાળ આવે છે ને ફોતરા વગરની, તે બંનેનું માપ એક જ સરખું રાખવાનું છે. આપણે જો અત્યારે મગની પીળી દાળ લીધેલી છે, જો તમારી પાસે પીળી દાળ ના હોય અને મગ હોય ને તો તમે આખા મગ પણ લઈ શકો. તમને જે તમારી પાસે અનુકૂળ હોય તે વસ્તુનો તમે ઉપયોગ કરી શકો. આપણે એક તપેલી લેશું અને તેમાં આ બંને વસ્તુ ઉમેરી દેશું અને હવે આપણે આને 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ અને સાફ કરી લેશું. પેલા ઘઉંના ફાડા અને દાળને 3-4 પાણીએ સારી રીતે ધોઈ અને સાફ કરી લીધા. આપણે વેજીટેબલ ખીચડી બનાવી છે એટલે બધા વેજીટેબલ તો જોશે જ. તો તેના માટે મેં અહીંયા એક મોટું નંગ ડુંગળીને કટ કરી લીધેલું છે, એક નંગ ટમેટું, થોડુંક ગાજર, વટાણા, લીલી મકાઈના દાણા લીધેલા છે અને મેં વાલ લીધેલા છે, લીલા વાલ. જો તમારી પાસે હોય તો લેવાના, ના હોય તો સ્કીપ પણ કરી શકો. પણ આ ખીચડીમાં લીલા વાળનો ટેસ્ટ એકદમ બહુ સરસ આવે છે. અને એક મોટી સાઈઝનું બટાકુને મેં લીધેલું છે, આ રીતે કટ કરી લીધું. આદુને ખમણી લીધું અને મરચાંનું આવું ઝીણું કટિંગ કરી લીધું. ધાણા ભાજી અને લીંબુ. તો મસ્ત મજાની આ ખીચડી બનીને તૈયાર થાય છે. તમારે જો વધારે શાકભાજી ઉમેરવા હોય તો તમે આમાં બીન્સ પણ ઉમેરી શકો. તમારી પાસે હોય તો જે શાકભાજી તમારી પાસે હોય તે શાકભાજી તમે લઈ શકો અને ના હોય તે સ્કીપ પણ કરી શકો. અને જો તમે લોકો ડુંગળી ના ખાતા હોય તો ડુંગળી સ્કીપ કરી નાખવાની, તો પણ ખીચડી બહુ ટેસ્ટી જ લાગશે. ગેસ ચાલુ કરી અને હું કુકર મૂકી દઈશ અને આમાં હું 2 ચમચી જેટલું ઘી લઈશ. આપણે આ ખીચડી ઘીમાં બનાવવાના છે, તેલમાં નથી બનાવવાની. ઘીથી એકદમ આ ખીચડીની ફ્લેવર બહુ સરસ આવશે. જો તમારે વેટ લોસ કરવા માટે બનાવતા હોવ તો તમારે 1 ચમચી ઘી લ્યો તો પણ ચાલે, અને તેલમાં બનાવે તો તેલમાં પણ બની શકે. તો તમે થોડુંક અમથું તેલ નાખીને પણ બનાવી શકો. આમાં તમારે જેટલું ઘી જેટલું તેલ લેવું હોય તેટલું તમે લઈ શકો. મેં અહીંયા ખડા મસાલા લીધેલા છે. તેના માટે મેં 1 ચકરી ફૂલ, 2 લાલ મરચા, 3 લવિંગ, તજનો ટુકડો, 1 તમાલપત્ર અને મીઠો લીમડો. આપણે આ વઘાર માટેનો બધો મસાલો તૈયાર છે. હવે ઘી ગરમ થઈ ગયું છે. જે આપણે આ લવિંગ લીધેલા છે તે ઉમેરીશું, ચકરી ફૂલ, તજનો ટુકડા અને અડધી ટીસ્પૂન ડ્રાય ઉમેરીશું. અને હવે રાઈને સેજ ખીલવા દેશું અને બધા જે આપણે ખડા મસાલા ઉમેરેલા છે ને તે બધા સરસ ખીલી જાય ને પછી આપણે જીરું ઉમેરીશું. હવે હું આમાં 1 ટીસ્પૂન આખું જીરું ઉમેરીશ. જીરું પણ સરસ ખીલી ગયું છે. અડધી ટીસ્પૂન હળદર પાવડર, 2 સૂકા લાલ મરચા, 1 તમાલપત્ર, અડધી ટીસ્પૂન જેટલી હિંગ, નીચે આપણે મીઠા લીમડાના પાન લીધેલા છે તે ઉમેરી દઈશું. નીચે આ ડુંગળી કટ કરેલી છે તે ઉમેરી દેશું. ડુંગળીને આમાં ઘીમાં સાતડી લેવાની છે. પછી હું આમાં વટાણા ઉમેરી દઈશ, જે વાલ લીધેલા છે તે ઉમેરી દઈશ, જે આપણે લીલી મકાઈના દાણા લીધેલા છે તે ઉમેરી દેશું અને બટેકું છે તે ઉમેરી દઈશ. ગાજર ને બધી વસ્તુને હું આમાં મિક્સ કરી લઉં. આદુને છીણેલું છે અને મરચાંને કટ કરેલું છે ને તે ઉમેરી દેશું. હવે જે આ ઘઉંના ફાડા આપણે ધોઈને સાફ કરેલા છે, દાળ અને ઘઉંના ફાડા, તેને ઉમેરી દેશું આમાં. બધી વસ્તુને આમાં સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આમાં ટમેટું ઉમેરી દેશું. હવે આપણે આમાં બધા મસાલા કરી લઈએ. 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર. તમારે ખીચડી વધારે તીખી જોતી હોય તો લાલ મરચું પાવડર વધારે પણ ઉમેરી શકો. 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલો, 1 ટીસ્પૂન થી થોડુંક વધારે આપણે નિમક ઉમેરીશું. સ્વાદ પ્રમાણે તમે લઈ શકો. આ બધા મસાલાને આપણે આમાં મિક્સ કરી લેશું ખીચડીમાં. હવે આમાં હું 3 કપ પાણી ઉમેરીશ. 2 ને આ 3 ને હું આમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશ. હવે બધી વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. આપણે લીંબુને નાખેલું છે એટલે
બધું સરસ મિક્સ થઈ જાય. આનું ઢાંકણ બંધ કરી અને 5 થી 6 વિસલ કરી લેશું અને ગેસ આપણે મીડિયમ રાખવાનો છે, ફાસ્ટ ગેસ ઉપર નથી કરવાની વિસલ. આનું ઢાંકણ બંધ કરી દઈશ અને આને મીડિયમ ગેસ ઉપર 5 થી 6 વિસલ કરી લેશું. આપણું પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું છે, આપણે ખોલીને ચેક કરી લઈએ. મસ્ત મજાની આપણી આ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. એને એકવાર મિક્સ કરી લેશું. જો બધું પાણી પણ પરફેક્ટ છે અને સરસ કૂક પણ થઈ ગઈ છે. તો આપણી આ મસ્ત મજાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ સરસ હેલ્ધી એવી. આપણે તેને સર્વ કરીશું. ચાલો હવે આપણે ખીચડીને સર્વ કરીશું. મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી એકદમ હેલ્ધી એવી આ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. ને શાકભાજીથી તો ભરપૂર જ છે, આપણામાં બધું શાકભાજી ઉમેરેલું છે. ને ઉપરથી આપણે લીલા ધાણા ભાજી ઉમેરીશું. ને ઉપરથી આપણે ઘી ઉમેરીશું. તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની ઘઉંના ફાડા અને મગની દાળની વેજીટેબલ ખીચડી. મેં તેને અડદના પાપડ અને મસાલા છાશ સાથે સર્વ કરેલી છે. તો મસ્ત મજાની એકદમ સરસ હેલ્ધી એવી વેટ લોસ કરવામાં મદદ કરે તેવી એકદમ સરસ ટેસ્ટી એવી આ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. જો આજની આ રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો, જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી જ રહે. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી ઘઉંના ફાડા અને મગની દાળની વેજીટેબલ ખીચડી.